હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. હાય સ્ટુડન્ટ્સ. હા, આવાજ ઓળખી ગયા ને? સોહમ સર. ચાલ દોસ્ત, આજે છે ને 11 સાયન્સ ફિઝિક્સ, આપણું ફિઝિક્સ 2 ZIX, હા તારું SICS નહીં, હા 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાયનો 6થો દાખલો છે તારી માટે. હા ચલ, એમાં શું છે? આ દાખલામાં છે ને અલગ અલગ અસમતાઓ દર્શાવી છે, એને ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરવાની છે. જો આ અસમતાઓ દેખાય છે, 4 A B C D 4 ક્વેશ્ચન છે અને 4 સોલ્વ કરવાના છે. એકચ્યુઅલી તું પહેલા જ સમજ, આ બહુ ઘાટું લખ્યું છે. ઘાટું લખ્યાનો મતલબ આ સદિશ છે. હા, સદિશને બે રીતે લખાય ને, આ રીતે બી લખાય. જો કે ભાઈ સદિશ એ આમ તીર વડે અથવા તો ઘાટું એ કરો ને તો એને પણ સદિશ એ જ કહેવાય. પણ આપણને એવું ઘાટું કરવાની ટેવ નથી, આવી ટેવ છે. તો હું એક કામ કરું, પેલા તો બધાને સદિશ લખી દઉં આમ. હા, એટલે આપણને શું મજા આવે આમ આગળ તીર દેખાય ને તો આમ કંઈક પોતાનું લાગે, આમ અપનાપન લગતા હે ભૈયા, અપનાપન લગતા હે. હવે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે પણ આજુબાજુમાં નાના ટેણિયાઓ ક્યાંક અવાજ કરી રહ્યા છે, તો થોડો ઘણો અવાજ આવે તો ચલાવી લેજે બે. હા એને ચાલજો. પહેલા તમને એક કાલ્પનિક ચિત્ર ઊભું કરવું પડશે. જ્યાં શું છે? સદિશ A અને આ સદિશ B અને એ બંને સદિશનો સરવાળો છે. તો ચિત્ર આ રીતનું ઊભું થઈ શકે એમ. સપોઝ આ છે સદિશ A, જો ભાઈ, હા સદિશ A, અને આ છે સદિશ B. ઓકે, અને A અને B નો પરિણામી સદિશ એટલે સરવાળો ક્યાંથી ડ્રો થાય? આ રીતે થાય ને, ખબર છે ને? શીર્ષ ઉપર પૂછ. હા, તો ડાયું બાળક છે, તને યાદ જ હશે. આ સદિશ A અને B નો સરવાળો દેખાય છે ને, શીર્ષ પૂછ કોમ્બિનેશન. હા, તો પછી કેમ ગભરાય છે? હવે એનું નામકરણ કરો. ચલો, O P Q, હે ને? ચાલ દોસ્તો, પહેલા તો આ ચિત્ર વિશે કંઈક લખી દે. તો લખી દે, OP બરાબર સદિશ A, PQ બરાબર સદિશ B અને OQ બરાબર સદિશ A અને B નો સરવાળો. આ 3 વસ્તુ નોંધી લીધી. ઓકે, હવે પહેલી જ ક્ષમતા પર તૂટી પડી આપણે. શું તૂટી પડીશું? જો અહીંયા નોંધી લઈએ. ને પહેલું A શું છે? જો તારો જવાબ આ સાબિત કરવાનો છે તારે, સદિશ A અને સદિશ B ના સરવાળાનું મૂલ્ય ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય અને એ બંનેનો સરવાળો. આ સાબિત કરવાનું છે. ગભરાવાનું નહીં દોસ્ત. અરે આપણે બેઠા છીએ. તો પછી અહીંથી છે ને 2 ડિપાર્ટમેન્ટમાં દાખલો ગણીએ, આ બાજુ અને આ બાજુ. હા, અહીંયા છે ને આપણે આ લેસ ધેન વાળું સાબિત કરીશું અને આ બાજુ છે ને ઇક્વલ ટુ વાળું સાબિત કરીશું. એટલે 2 પરિણામ ભેગા થઈ જાય ને, હે ને? ચાલ, લેસ ધેન વાળું સાબિત કરીએ. પહેલા ધ્યાનથી જો, આ એક ત્રિકોણ બને છે, દેખાય તને? હા, ત્રિકોણની 3 બાજુઓ માટે એક બહુ સરળ અને સરસ નિયમ અવેલેબલ છે. ખબર છે તને? શું ભાઈ? જો ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો કર ને, હા, તો એનું માપ ત્રીજી બાજુ કરતા મોટું જ આવે. ખ્યાલ છે ને? નહીં ખ્યાલ? બે યાર, ત્રિકોણની કોઈ પણ 2 બાજુનો સરવાળો કર. દાખલા તરીકે આ ત્રિકોણ છે, જો ફોર એક્ઝામ્પલ આ ત્રિકોણ છે, 5 6 અને 7 આવું, બરાબર? તો કોઈ પણ 2 બાજુનો સરવાળો કર. જેમ કે 5 અને 6 11, તો 7 કરતા મોટું જ આવશે. જેમ કે 7 અને 5 12, તો 6 કરતા મોટું જ આવશે. કોઈ પણ 2 બાજુનો સરવાળો એ ત્રીજી બાજુની લંબાઈ કરતા મોટો જ જવાબ આવે. તો પહેલા તો આ ડાયલોગ લખ કે ત્રિકોણ OPQ માં કોઈ પણ 2 બાજુઓનો સરવાળો, કોઈ પણ 2 બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા
વધુ હોય છે. માટે આ ત્રિકોણ પરથી એવું કહી શકાય કે આ બાજુ અને આ બાજુનો સરવાળો કરીશ તો આના કરતાં વધારે જશે, હે ને? તો માટે ઓપી બાજુની લંબાઈ એટલે એનું મૂલ્ય અને પીક્યુ બાજુની લંબાઈ એટલે એનું મૂલ્ય, એનો સરવાળો ઇઝ ગ્રેટર દેન આ ત્રીજી બાજુ એટલે ઓક્યુનું મૂલ્ય. મળી ગયું સરસ રિઝલ્ટ. તો પછી હવે આ બધાનું મૂલ્ય કેટલું છે? આનું છે a પ્લસ બી, આનું છે a અને આનું છે બી. આવી ગયું રિઝલ્ટ 1. લેસ દેન સાબિત થઈ ગયું. બહુ ઇઝી અને સામાન્ય હતું. તને તો પ્રશ્ન જોઈને એવું લાગે બાપા શું હશે આમાં, હે ને? એવું કંઈ નથી. હવે ઇક્વલ ટુ વાળું થોડુંક અટપટું છે. કઈ રીતે અટપટું છે સમજવા જેવું છે. ઇક્વલ ટુ વાળું જો બતાવું તને, અહીંયા સમજાવું છું આ જગ્યામાં. દાખલા તરીકે આ સદિશ એ છે અને આ સદિશ બી છે, બરાબર? આ જે સદિશ છે અહીંથી પૂછ અને આ શીર્ષને જોડતો સદિશ આમ, આને આ બંનેનો સરવાળો કહેવાય કે ના કહેવાય? હવે સરવાળો ઇક્વલ ક્યારે થાય ખબર? જ્યારે આ સદિશ એ ની ઉપર જ અહીંયા જ આમ સદિશ બી હોય ત્યારે જ આવું બને ને કે જો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એ બંનેને જોડતો સદિશ આમ મળશે ને, આમ, એને કહેવાશે એ પ્લસ બી. તો એ પરિસ્થિતિમાં જ આવું શક્ય બને કે એ પ્લસ બી આના અને આના સરવાળાના ઇક્વલ થાય, હે ને? હા, તો આ લખવું પડશે સરસ કે જો સદિશ એ અને બી એક જ રેખા પર એક જ દિશામાં હોય તો જ આવું શક્ય છે કે આ બંનેનો સરવાળો આના જેટલો થાય, તો જ સદિશ એ પ્લસ બી નું મૂલ્ય એ સદિશ એ નું મૂલ્ય અને બી ના મૂલ્યને ઇક્વલ થાય. જો આવું હોય તો જ. હું શરત લખી છે આપણે આ રે, એક જ દિશામાં અને એક જ રેખા પર હોય તો જ. હા, તો પછી હવે પરિણામ 1 અને 2 પરથી આપણો જવાબ તો આવી ગયો છે. પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? લેસ દેન અને ઇક્વલ ટુ 2 સાબિત થાય જ છે. જો લેસ દેન ઇક્વલ ટુ આવી ગયો ને જવાબ. થોડુંક તને આમ નવું લાગ્યું છે પણ છે કંઈ નહીં, આમાં છે કંઈ નહીં, ખાલી વાર્તા છે. ખાલી એક આ ત્રિકોણની ફીલ સમજવાની કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો જ હોય લંબાઈમાં. હા, ક્લિયર છે? હવે આપણે બી ઉપર ધ્યાન આપીએ. બીજું પરિણામ શું છે? બીજું પરિણામ કે ભાઈ સદિશ એ અને સદિશ બી નો સરવાળા કર્યા પછી એનું જે આ મૂલ્ય છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ સદિશ એ નું મૂલ્ય માઇનસ સદિશ બી નું મૂલ્ય. તો આમાં સેમ સ્ટ્રેટેજી, આપણી સ્ટ્રેટેજી તો તને ખબર જ છે ને દોસ્ત. આમ કરીને આમ બે ભાગ પાડી દેવાના મસ્ત. હા, હમણાં જવાબ દોડીને આવશે. ક્યાં જશે? અરે દોડશે ને જવાબ એવું કહેશે મેં આયા આજા. એ આમાં બી જબરું કર્યું છે. જો શું દેખાય છે? આ બંનેની બાદબાકી કરતા બંનેનો સરવાળો મોટો હોય. હા યાર, આ તો બરાબર છે, વ્યવહારિક છે. શું કે કોઈ પણ આ બે બાજુઓની બાદબાકી કરો તેના કરતા ત્રીજી બાજુનું માપ મોટું છે. અહીંયા જોઈ લે, પેલું જોયા રહ્યું કે 7 માંથી 5 બાદ કર તો 2 રે, એના કરતા 6 મોટો જ કહેવાય, હે ને? હા, તો સેમ આ જ નિયમને ઊંધેથી કાન પકડાઈએ. ચલો, ત્રિકોણ OPQ માં કોઈ પણ બે બાજુઓની બાદબાકી, કોઈ પણ બે બાજુઓની લંબાઈની બાદબાકી કરતા ત્રીજી બાજુની લંબાઈ વધુ હોય. ત્રીજી બાજુની લંબાઈ વધુ હોય છે. હા, તો કોઈ પણ બે બાજુની બાદબાકી કરી દો, એટલે કે OP અને PQ ની બાદબાકી કરી દો. OP લંબાઈ એટલે મૂલ્ય બતાવવાનું ને, પછી PQ આમ. હા, એના કરતા મોટું શું હશે? આ ત્રીજી બાજુ કઈ? આ OQ, રાઈટ? ઓકે, હવે OQ એટલે સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય ઇઝ ગ્રેટર દેન સદિશ A. ઇઝી છે ને, કંઈ ખાસ નથી, પણ આ તો જોઈને આપણને કેવું લાગ્યું? બાપરે, શું હશે આ? તો કંઈ નથી ભાઈ, આ પરિણામ 1 આવી ગયું. લે હવે દોસ્ત, પરિણામ 2.
પરિણામ 2 માં થોડુંક બુદ્ધિ દોડાય. શું બુદ્ધિ દોડાવવાની? ઇક્વલ ટુ ક્યારે બને? ભાઈ હમણાં સરવાળો હતો તો શું હતું? એક જ રેખા પર એક જ દિશામાં હોય તો આ વખતે બાદ બાકી છે તો લખી દે ને કે એક જ રેખા પર પણ વિરુદ્ધ દિશામાં. હા તો લખી દે જો સદિશ એ અને સદિશ બી એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ આવું બને કે a પ્લસ બી માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ ઇઝી છે ને ત્રિકોણની બાજુ ઉપરથી જો કે આ રીતે જો ઇઝી લાગ્યું. તને નામ આપી દો પરિણામ 2. પણ ધ્યાન રાખજે આની શરત ભાઈ એક જ રેખા પર વિરુદ્ધ દિશામાં હોય તો જ આવું શક્ય છે. તો આપણું પરિણામ લખી લઈએ. ચલો આવી જાઓ અહીંયા મસ્ત આમ શું લખશું કે પરિણામ 1 અને 2 પરથી દાખલો ટાઈમ ટેકિંગ છે, બાકી દાખલો કઈ અઘરો નથી હો ભાઈ, ટાઈમ ટેકિંગ છે, ટાઈમ પાસ કરાવે આપણી જોડે, બાકી અઘરો નથી એમ. હા હવે આ 2 પરિણામ ભણ્યો ને એ 2 માં જે આવ્યું ને બધું ઊંધું કરીશ એટલે તને સી અને ડી મળશે જ મળશે. પણ મારે કરાવવું પડશે, ખબર છે મને, તું ગભરાઈશ નહીં. હા તું પેલા આનો સ્ક્રીનશોટ લઈ લે દોસ્ત. હવે ચાલો બોરે હવે સેટ લઈ લે સ્ક્રીનશોટ 1 2 and 3. ચાલ દોસ્ત હવે ત્રીજું પરિણામ લાવવા માટે થોડીક બુદ્ધિ દોડાવવી પડશે. ત્રીજા પરિણામમાં શું કે છે? a માઇનસ બી. માઇનસ બી એટલે ભાઈબંધ આ ચિત્ર બદલવું પડશે. જો આ ચિત્ર કેવું હતું? આમ હતો ને એ. હા ભાઈ વ્હાઈટ કાગળ પતી ગયા છો એટલે આવું લાવ્યો. આ તો બી, પણ હવે આપણે માઇનસ બી થી મતલબ છે બાકીના 2 પરિણામમાં. તો માઇનસ બી ક્યાં? બી અહીંયા હોય ને તો માઇનસ બી એક્ઝેક્ટલી આમ સામે હોય ને આમ માઇનસ બી. હા અને બંનેનું પરિણામ ક્યાંથી હોય? અહીંથી હોય આમ. યસ 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 બિલકુલ હોય. આને શું કહેવાય? આને કહેવાય 2 ઢાંકણા હોય તો વખાતા નહીં. હા આને કહેવાય સદિશ એ અને માઇનસ બી નો સરવાળો. એટલે અલ્ટિમેટલી શું થાય? એ માઇનસ બી જ થાય. હા બરાબર ને? સરવાળાનો ત્રિકોણનો નિયમ જો શીર્ષ પૂછ તો આ જે રેડ કલરનું છે એ આ બંનેનો સરવાળો જ કહેવાય. તો સરવાળો જ કર્યો પણ માઇનસ હોવાથી અહીંયા ઋણ આવી ગયું. એ કર્યું છે બાદબાકી, દોર્યું છે સરવાળો. આ બધું સદિશની માયાજાળ છે ભાઈ, માયાજાળ. હવે તું ધ્યાનથી જો દોસ્ત, આ બાજુનું સદિશ તો માઇનસ બી છે પણ આનું મૂલ્ય કરે તો કેટલું આવશે? બી જ આવશે ને. આનું મૂલ્ય તો બી જેટલું જ આવશે ને. હા હા ઓકે વાંધો નહીં. આનું મૂલ્ય છે એ. ચાલો હવે ત્રીજી અસમતા વાંચીએ શાંતિથી. હવે આ ચિત્ર પરથી જવાબ લઈશું. ચાલ લખી લે ત્રીજી અસમતા શું છે? સદિશ a માઇનસ બી નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. તો આપણી તો એ જ પોલિસી. શું? 2 ભાગ પાડી દેવાના અહીંથી મસ્ત આમ 2 જવાબ સેટ કરી આપીશું. ગભરાવાનું તો છે જ નહીં. ચાલ પહેલો જવાબમાં જો લેસ ધેન ઉપર ફોકસ કરવાનું છે. લેસ ધેન એટલે નાનું છે, એટલે કે આ બંને બાજુઓનો સરવાળા કરતા આ ત્રીજી બાજુ નાની છે. દેખાય છે ને? તો લખી દે ત્રિકોણની 2 બાજુઓની લંબાઈ નો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો હોય. ત્રીજી બાજુની લંબાઈ કરતા મોટો હોય તો આયરીન જો ઓ પી ક્યુ ડેશ. આ ઓપી નો સરવાળો અને આ પીક્યુ નો સરવાળો. ઓપી નો સરવાળો લંબાઈ લેવાની છે ને મૂલ્ય, એટલે આ માનાંક મૂકું છું વારંવાર. પીક્યુ ડેશ નો સરવાળો, આ બંનેનો સરવાળો એ મોટો હશે આ ત્રીજી બાજુ કરતા. ત્રીજી બાજુ કોણ છે? ઓક્યુ ડેશ. ક્લિયર છે? તો બસ હવે ખાલી નામ આપ. આનું નામ શું છે? a માઇનસ બી છે ને, દેખાય છે ચિત્રમાં. આ શું છે? a અને આ શું છે? બી. બોલ સેટ થઈ ગયું પરિણામ 1? થઈ ગયું કે નહીં? સરસ. હવે બીજું, તો બીજામાં શું કીધું છે ભાઈ ખબર તને? કે આ બંનેનો સરવાળો અને ઇક્વલ ક્યારે થાય? ક્યારે થાય ઇક્વલ? એક જ રેખા પર તો હોવા જ જોઈએ. હા એ જ આપણો જગ જાહેર જવાબ. એક જ રેખા પર હોય અને આ વખતે ભાઈ માઇનસ છે, માઇનસને માન આપવું પડશે, એટલે પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ તો જ ઇક્વલ થાય. જો તને એક જ વાર ચિત્ર બનાવીને બતાવી દઉં, ખબર પડી ગઈ ને? ઇક્વલ માટે એક જ રેખા પર હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ થાય. હા તો હવે લખી દો રિઝલ્ટ.
સદિશ એ માઇનસ સદિશ બી નું મૂલ્ય આની ઇક્વલ ક્યારે થશે? જ્યારે બંને પરસ્પર વિરુદ્ધ હશે. ક્લિયર? તો લખી દો પરિણામ. હવે દાખલા સ્પીડ પકડી, કેમ પકડે જ નહીં યાર, ક્યારનું સમજાય કરું, નાના છોકરા જેવું. આવી ગયો, ચલ જવાબ સ્ક્રીનશોટ લઈ લે. હા, હવે ડી. તો આમ તો ડી જાતે જ ગણવા આપવાનું હતું, પણ ત્યારે આમાંય ફાંફા પડે છે માંડ. તો જો ડી ક્યાં છે આ જો દેખાયો? હા, ગ્રેટર દેન ઇક્વલ ટુ એ માઇનસ બી. તો ફરીથી એ જ પેટર્ન યાર, બે બાજુ સમજાવવાનું મસ્ત જઈને. આમ પેલામાં તો શું દેખાય છે? આ બે બાજુઓની બાદબાકી કરતા ત્રીજી બાજુ મોટી હોય તો ખબર પડી ગઈ ને કે ત્રિકોણમાં બે બાજુઓની લંબાઈની બાદબાકી ત્રીજી બાજુની લંબાઈ કરતા મોટી હોય. હા, માટે આ જે ત્રીજી બાજુની લંબાઈ છે ઇટ ઇઝ ગ્રેટર દેન પેલી બે બાજુઓની બાદબાકી. હવે ખ્યાલ આવી ગયો. હવે બહુ નાનું સમજાવવાની જરૂર નથી એને. હા, પતી ગયો. લે દાખલો તારો. સાહેબે તો ભગાયું નહીં યાર, એકની એક વસ્તુ ક્યારનો ભણાઈ કરું છું. ક્લિયર? હવે ઇક્વલ ટુ આની માટે બે વિરોધાભાસ હોય જવાબમાં. જો અહીંયા પરસ્પર વિરુદ્ધ છે ને, તો અહીંયા એક જ દિશામાં આવે. એક જ દિશામાં હોય તો એ લોકો સમાન થઈ જાય. તને એમ થાય સાહેબ આ શું વેઠ ઉતાર? ભાઈ વેઠ નહીં, હું તું 11માં ભણે છે, મોટું બાળક છે. સેક્શન એ અને બી કેવું ડિટેલ શાંતિથી સમજાવ્યું, અને સેક્શન સી ડી સમજવા માટે ચિત્રની હેલ્પ પણ આપી. તો હવે જો ચારે જવાબમાં એક જ ખાસ વસ્તુ છે, આમાં એક જ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, એક જ દિશામાં હોય. હા, ક્લિયર ને? તારે આનો સ્ક્રીનશોટ લેવો છે? લઈ લે. 1, 2 and 3 આનો સ્ક્રીનશોટ લેવો છે. 1, 2 and 3. ચલ ભાઈ, મજા આવી ને? હા, ઈઝી છે આ તો. સદિશ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 સદિશ આવું આપેલું છે. મતલબ આ સત્ય છે આ દાખલા માટે, બરાબર? તો એના આધારે શું બાકીના 4 પરિણામ સાચા છે કે ખોટા છે આપણે એ તપાસવાનું છે. તો પહેલું જ પરિણામ શું કે આ એ સદિશ, બી સદિશ, સી સદિશ અને ડી સદિશ ચારેનું પરિણામી સદિશ 0 છે. એની માટે એ બી સી અને ડી બધા શૂન્ય હોય તો જ આવું બને. ના ભાઈ, એવું કોણે કીધું? ના, બધા શૂન્ય હોય. એ જો હું તને 2-3 એક્ઝામ્પલ પહેલા તો લખી દે. નો, તમે ખોટા છો. આ જવાબ ખોટું છે. જો સમજાવું, ખાલી તર્ક માટે સમજાવું. દાખલા તરીકે તારો સદિશ એ હોય 5, સદિશ બી હોય -5, સદિશ સી હોય 6 અને સદિશ ડી હોય -6, તો એ 0 થાય ને? હા, તો આ ચારેનો સરવાળો 0 થવા માટે આ ચારેનું વ્યક્તિગત રીતે 0 હોવું જરૂરી નથી. એક આ એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ કે જો આપણે જાણીએ છીએ બંધ આકૃતિનું પરિણામી સદિશ શું આવે? આમ સપોઝ આ છે સદિશ એ, આ છે સદિશ બી, આ છે સદિશ સી અને આ છે સદિશ ડી. જો ચારે ચાર પાસે કંઈક ને કંઈક લંબાઈ છે, હે ને? આ ચારે ચાર પાસે કંઈક લંબાઈ છે, પણ આકૃતિ બંધ છે, તો પરિણામી સદિશ શું થશે? આનો 0. જાણીએ છીએ ને આપણે બંધ આકૃતિ માટે પણ પરિણામી સદિશ 0 થાય. હા, એટલે આ તો બિલકુલ તદ્દન નાના છોકરાઓ જેવું છે કે આ ચારે ચાર 0 હોય તો ટોટલ 0 થાય એવું કોઈ નથી સાહેબ. 2 + 2 - હોય તોય થઈ જાય, હે ને? એટલે આ ખોટું છે. ચલ હવે બીમાં શું કહે છે? સદિશ a + c નું મૂલ્ય અને b + d ના મૂલ્ય જેટલું હોય. હા, આ વાતમાં દમ હોઈ શકે. કઈ રીતે? જો ગાણિતિક રીતે જોઈએ. સદિશ a + સદિશ b + સદિશ c + સદિશ d = 0 આવું ક્વેશ્ચનમાં આપ્યું છે. હવે એક કામ કર, a અને c ને અહીંયા રાખ, તો b અને d ને પેલી બાજુ મોકલી દે. a + c અને b પેલી બાજુ જાય તો -, d પણ પેલી બાજુ જાય તો -. સદિશ a + સદિશ c માઇનસ કોમન કાઢો, b + d. હવે બંને બાજુ છે ને મૂલ્ય લઈ લઈએ તો આમ સદિશ મૂલ્ય જ પૂછ્યું છે ને ક્વેશ્ચનમાં, જો એ મૂલ્ય જ પૂછ્યું છે ને આમ, છે કે નહીં? હા, તો મૂલ્ય લઈ લો ને ભાઈ. મૂલ્ય લીધા પછી આવું દેખાય આમ પિક્ચર કે સદિશ b + d. હા ભાઈ, આ તો ઇક્વલ આવ્યું, તો લખી દે પ્રેમથી યસ સાચું છે. આમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. ત્રીજો પ્રશ્ન શું કહે છે? ત્રીજો પ્રશ્ન, સદિશ a નું માન
સદિશ બી, સી અને ડી ના માનના સરવાળાથી ક્યારે વધારે ના હોઈ શકે. સાચું જ તો છે. આ કોઈ બી એક સદિશ છે, આ 3, આ એ બરાબર. હવે બાકીના 3 સદિશનો હું સરવાળો, માનનો સરવાળો કરું તો મોટો જ આવશે ને યાર. હમણાં એક ત્રિકોણ માટે તો આપણે જોયું હતું કે સામાન્ય એવો ત્રિકોણ હોય તો એમાં કોઈ પણ 2 નો સરવાળો કરો તો એ ત્રીજા કરતા મોટો થઈ જાય. તો અહીંયા તો શું કહે છે, આ 3 નો સરવાળો મોટો જ આવશે ને. હા, આ એ છે ને, આ 3 ના સરવાળા કરતા વધારે નહીં હોઈ શકે. બિલકુલ સાચું છે. યસ, સત્ય હે, સાચું છે. આ પેન પકડતા નહીં ભાવતી નાની નાની. ઓકે, પણ આનું ગાણિતિક તર્ક સમજાવી દઉં. સમજ શું થશે અહીંયા, ધ્યાનથી જોજો. સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે પેલા 3 ને સામે નાખી દે આમ અને માઇનસ કોમન લઈ લે એટલે આવું બનશે. હા, આ સત્ય છે. શું કે સદિશ ઉભો રહે, જો આને માન સ્વરૂપે કરી દો, મૂલ્ય કરો એટલે માઇનસ જતું રહેશે. હા, આ સત્ય દેખાય છે કે સદિશ બી, સદિશ સી અને સદિશ સી ના સરવાળાઓ કરો ને પછી જે માન આવે ને એ એના માન જેટલું છે. હા, પરંતુ આણે જે પ્રશ્ન કીધો ને એનો મતલબ એવો થાય કે સદિશ એ નું માન એ બી નું માન, સી નું માન અને ડી નું માન સરવાળા જેટલું. ના, આ ખોટું છે. આ વ્યક્તિગત માન છે ભાઈ. આ તો 3 નો સરવાળો કરીને પછી મૂલ્ય શોધવાનું છે તો ઇક્વલ આવે આ પરિણામ પ્રમાણે, હે ને. પરંતુ આ શક્ય નથી. ક્લિયર? એટલે આ લોકો સાચું જ કહે છે કે હા, આ એ નું મૂલ્ય છે ને 3 ના મૂલ્યના સરવાળા કરતા વધારે નથી. તું ભાઈ એક વસ્તુ, આ માનના સરવાળા કીધું છે, સરવાળાનું માન કીધું હોય ને તો આ આખો મતલબ અલગ થઈ જાય. આમાં શું કીધું, પેલા 3 ના મૂલ્ય શોધવાના અને પછી સરવાળો કરવાનો. જ્યારે આનો મતલબ શું થાય કે 3 નો સરવાળો કરો અને પછી મૂલ્ય શોધો, આવો થાય. એટલે બે વસ્તુમાં ફરક છે. હા, ઓકે. હવે દોસ્ત ડી અને આજનું છેલ્લું ઈઝી છે. ડી તો ખાલી ડાયલોગ બાજીથી આવડી જાય એવું છે. શું છે કે એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. તો તે એક જ સમતલમાં તો જ ચારેયનો સરવાળો 0 હોય ને. હા, યસ, સાચું જ છે. બધા એક જ સમતલમાં હશે. યસ, સમતલસ્થ સદિશ હોય તો જ સરવાળો સાચો થાય. સમતલસ્થ એટલે કે એક જ સમતલમાં હોય તો જ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. ક્લિયર છે? આમાં કેમ પ્રશ્ન છે? અચ્છા, બીજું કંઈક બી છે. જો a અને d એક જ રેખા પર હોય તો તે a અને d ની રેખામાં હશે. કોણ? આ? હા ભાઈ, આ બી થઈ શકે કે જો બધા એક જ રેખા પર હોય ને તો જ સરવાળો 0 હોવાના ચાન્સ છે. કેમ કે જો a અને d એક જ રેખા, આવું ચિત્ર નહીં. આ તારો સદિશ a અને આ સદિશ d એક જ રેખા પર છે, એનો મતલબ આ એક જ રેખા પર છે. અમે એક જ દિશામાં લીધા છે. એક જ રેખા પર હોય તો આ બંનેનો સરવાળો તો સપોઝ 5 + 7 12 થઈ જાય. તો પેલા લોકોને આ જ રેખા પર અપોઝિટ હોવું જોઈએ ને, આમ બી પ્લસ સી ને. હા, અને ઇક્વલ હોય ને -5 - 7 તો જ આ 0 થવાના ચાન્સ રહે ને. એટલે એક જ રેખા પર હોવું. જો આ a અને d એક રેખા પર હોય તો આ બંનેનું એ જ રેખા પર હોવું જરૂરી છે, નહીતર આવું ચિત્ર બી પોસિબલ છે. પણ આ તર્ક પ્રમાણે કે આ બંને જો એક જ રેખા પર હોય તો આ બંનેને પણ એક જ રેખા પર હોવું જરૂરી છે. યસ, તમે બધા જ સાચા છો. જલસા કરો. ચાલ, તારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેવી. 1 2 and 3. હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ.